અંકિતભાઈ સુપર અવર, એમાં સુપર અવરમાં અમારો સુપરસ્ટાર આ નાનો ઉસ્તાદ છે, એકવાર જોરદાર તાળીઓથી વધાવો. જબરું વગાડે છે, બાળક છે. અને આજનું જે આયોજન છે વ્યસન હરતા વિઘ્ન હરતા, શીર્ષક. બાપુ વ્યસનની વાત આવી એટલે આ બાળકની જોઈને મને વાત યાદ આવી. મૂળ માણા સાહિત્યનો છું, પણ બાપુ હાસ્યમાં ઝીણી વાતો કરી કે આવડું છોકરું તમારા ઘેરે પ્રસંગ હોય, લગ્ન હોય, સાંભળજો આ વાત. અને હકીકત રિયાલિટી છે. આ રૂડું લગાડવા, ખારું લગાડવા, તમને ટકોર કરવા વાત નથી કરતો, પણ જે છે એ વાત સત્ય છે. આપણી ઘેર પ્રસંગ હોય ને આવડો છોકરો નાચતો હોય એટલે આખું ઘર, આખું જે જાનમાં હોય બધા વિડીયો શૂટિંગ ઉતારે. ઘણા એમ કે અમારો દીકરો છે, એની માં છે એમ કે અચ્છલ કે મારી બેનનો ભાણો મારી જેવો જ છે, અચ્છલ બધા શૂટિંગ ઉતારે. અને રૂડું લાગે નાનું છોકરું નાચતું હોય. એ જગ્યાએ 80 વર્ષના દાદા દીકરાનો દીકરો ભણતો હોય ને કરિયાની કહું તૂટતી યાદ પડતું હોય તો એ દાદાને મોજના તોડા છોડતા એટલે દાદા એમ મન મૂકી નાચતા હોય તો 80% વિડીયો શૂટિંગ ઉતારે ને કે ભાઈ હાચો ખોરાક દાદા, ભાઈ હાચો ખોરાક છે ભાઈ. કોરોના પલા છૂટતા હોય. પણ મારી એક વેદના છે બાપુ, ગદ્દારના યુવાનની જે કઠણાઈ છે કે યુવાન 20-22 વર્ષનો મન મૂકી નાચતો હોય ને તો 80% એમ કહે છે પી ગયો લાગે છે ભાઈ. 80% એમ કે પી ગયો લાગે છે. ઈ જે સાપ છે એને ભૂંવાનું કાર્ય અત્યારે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજન કર્યું છે. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. અને વ્યસનની વાત આવે એટલે બાપુ લોકડાઉનની માલપા આ બહેનો બેઠા છે થોડાક, પણ એને વંદન કરવા છે. કારણ કે સમય, પરિસ્થિતિ, સંજોગો હોય, જો જીવનારું પાત્ર હોય ને તો એ સ્ત્રી છે. કારણ કે આ તમને પ્રૂફ સાથે હું વાત કરું. જ્યારે અંકિતભાઈ લોકડાઉન થયું, 2.5-3 મહિનાનું લોકડાઉન, ત્યારે યુવાનો જે રાતે ગાડીઓ દોડાવી છે માવા, તમાકુ, બીડી, સિગારેટ લેવા માટે, ભાઈ કઈ તમાકુ ક્યાં ગામથી હું ભાવની એ બધા લઈ આવતા હતા. પણ જે દોઢ યુવાનોએ વ્યસન ગોતવા માટે મેલી હતી, એ જો એમ કહેવાય કે મારા વાલા 5% યુવાનોએ મેકવા મહેનત કરી હોત ને તો આજ પણ હિન્દુસ્તાન નિર્વેશની હોત ભલામણા. આપણી દોઢ અવળી છે. બાકી એમાંથી કોઈ એક બેન એમ કે ભાઈ મારે 2 મહિનામાં ટેટ વાળ કરાવવા કોઈ કોઈ કીધું? અમુકની ખુશી કાઢીને સુરત આવીને હાથો વેચી ભાઈ. હા, પણ એક દુહો છે એને સાર્થક કરતા ભાઈ કેવું બહુ હેલું છે, પણ કરવું બહુ અઘરું છે. અત્યારે સુરતની ધરતીમાં સુદામા ગ્રુપે જે આયોજન કર્યું છે એટલે કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો આવી મળે, એ સગાવાલા માં સૌ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. પણ એનું દેખાય પ્રસંગ દુબળો ને ઉડે કાળા કાગડા. હે દાદા હગા હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા. છેલ્લા 17 વર્ષથી સુરતમાં શું બાપુ અંકિતભાઈ, પણ પહેલું વહેલું જો કોઈ સાર્થક કાર્ય કર્યું હોય તો અમારે રોનક સુદામા ગ્રુપ છે. એકવાર જોરદાર તાળીઓથી વિતાવો મારા વાલા. હા, કેવું વાતું આખો મલક કરે છે ભાઈ, પણ કેવું અને કરવું એ બહુ અઘરું છે. પણ જેની વાતો હાસ્યની છે, 2 વાત કહી અને પછી મારા વાણીને મારે વિરામ આપવું છે. કારણ કે આ સુપર ઓવર હાલે છે ભાઈ. આમાં ગડો ખવાય નહીં, કા વિકેટ આપી દેવાની, કા સિક્સર લઈ લેવાય ભાઈ. પણ 2 વાત કરવી છે કે આજથી 20 વર્ષ પહેલા બાપુ એમ કહેવાય કે તમને મને ખબર છે કે ગામડાની મહેલ પર 2 કારીગર હતા 145 ના. સાંભળજો આ વાત કે 20 વર્ષ પહેલા મારું તમારું બાળપણ હતું, તે 2 કારીગર હતા. અને ઈ 2 કારીગર 145 ના ખેલ કરતા ને આપણે બધા જોતા. એ 20 વર્ષ વયા ગયા, પ્રગતિ એટલી થઈ કે એની પાછળ 2 મીંડા લાગ્યા મારા વાલા. આ તો દુઃખદ ઘટના છે હો. 2 મીંડા લાગ્યા. કોઈને એવો ફાકો હોય કે અમારા ગામ નિર્વેશની છે તો એકવાર ગામ પંચાયતની ચૂંટણી લડી લેવાય એટલે ખબર પડે કેટલી પેટીયું ગઈ ભાઈ. હા, આ વાતો મારી બધી છે. આ એક વેદનાની વાતો છે ભાઈ. ખેડૂતનું સંતાન છું એટલે જે હશે એ બધી હું વેદનાની વાતો કરી. અને રામ રાવણ, રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન હજી જીવે છે ભાઈ. હા, મરી નથી ગયા. રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનો પ્રેમ, જે ભાઈ સારો તમારો જોવું હોય ને તો એકવાર ખેતરના 4 છેડે આટો મારી લેવાનો ભાઈ.
અંકિતભાઈ સીધો દોરત છટ સા હોય ને એટલે સમજી લેવાનું કે અહીંયા ભાઈ રામ લક્ષ્મણ અને ભરત અને શત્રુઘ્ન જેવો પ્રેમ છે. ભાઈ ભાઈ માટે એક પાટલું મેકીને વાવેતર થાય છે. બાકી આ શેઠેથી સડો ને હામા શેઠે 3.5 પાટલાનો ત્રાહ નીકળે, સમજી લેવાનું કાંઈ શકુનના ભાણાના ગુણ છે. હા, પણ આ તો અંતરની વેદના છે. અંતરના ઊંડાણની વાતો કોઈ વેધો ને જય કરાય, એને ચોરેલો સિદ્ધરાય શંકરાય. પણ બે વાત મને જે ગમતી વાત છે કે 20 વર્ષ પહેલા જે વાત કરતા આપણે કે કોઈને એને બોલાચાલી થયું તો કેતા કોની માય હવા છે રોડ ખાધી છે થાવ માટે બધવાનું થાય વડેલો કેતા કોની માય હવા છે રોડ ખાધી થાવ માટે. અત્યારની માવડીઓને હુટ હું એ ખબર નથી. વોટ ઇઝ ઓફ મિનિંગ ઓફ સૂટ? હા, અત્યારની મમ્મીને નથી ખબર નથી. હા, એ તો અમારે એપાર્ટમેન્ટમાં હમણાં છોકરા બાદ હતા ને 4-5 અંકિતભાઈ, એટલે એક છોકરો બહાર નીકળીને કીધું કોની માએ હવામણ મંચુરિયમ ખાધું? તો શાર ઉલ્લી ને ભાઈ કે 1 મહિનામાં ગાય જાય છે. રોજ ઓલા સ્વીટીન જમાકો વાળા ઉભા હોય ભાઈ. અઘરું છે. પણ 1947 જ્યારે દેશ આઝાદ થયો, આ મૂળ મુદ્દે હું તમને લઈ જાઉં કે 1947 આપણા દાદા વાતો કરતા કે ભાઈ અમારે જ્યારે સંબંધ કરવાના થતા ને ત્યારે અમે ગમાણી જોઈને સંબંધ કરી નાખતા હતા. 1947 ગમાણી જોઈને સંબંધ થતા, પણ ઈ લગ્ન થયા અને એને 20 વર્ષ ગયા અને એની ત્યાં સંતાનો થયા એટલે પછી એને કીધું કે હવે અમે જોવા જઈશું. ઈ જોઈને સંબંધ થતા થયા ભાઈ, પણ 20 વર્ષ વયા ગયા, એની ત્યાં સંતાનો થયા એટલે એને કીધું કે હવે અમારે ગામડે દીકરી નથી દેવી, શહેરમાં હોય તો દેવી છે. 60 વર્ષ ગયા સાંભળજો આ વાત. પણ શહેરમાં હોય તો દીકરી દેવી છે. શહેર વાળાની ત્યાં જતી લગ્ન થયા ને એની ત્યાં 20 વર્ષના જવાન દીકરા દીકરીઓ થયા એટલે એને એક માંગ કરી કે હું કે છોકરો ક્યાં ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે. હાલો, હા, ગમાણેથી જોવામાંથી શહેરમાં આવ્યા, શહેરમાંથી ઓસ્ટ્રેલિયા કેનેડા અમેરિકા ગયા, પણ એની ત્યાં સંતાન થાય તો ઈ ક્યાં જાહે? તો ઈ તઈ લખવું હોય તો લખી લેજો. 2047 સાલ આવશે, એના છોકરાના બાયોડેટા હશે ને તો કહે કે છોકરો શું કરે? તો કે છોકરો સૌરાષ્ટ્રની ધરતીમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરે છે તો દીકરી દેવી છે. મારા વલ્લા આ સ્વીકારવું પડશે. મૂળ ગમાણ્યા પાછું આવવું જોઈએ ભાઈ. એટલે સૌરાષ્ટ્રની ધરતી માટે તો અદ્ભુત વાતો છે. પણ છેલ્લો એક પ્રસંગ મને ગમતો કે ભક્તિ કરવા બેહો એટલે દાદા હનુમાન ને તમારા કામ કરવા આવવું પડે ભાઈ. આ કવિકાળનો જાગતો દેવ કે મનોજવમ મારુત તુલ્ય ભાઈ તમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરમુખમ શ્રીરામદૂતમ શરણાગતમ. ઘણી જગ્યાએ તમે જાઓ છો, પણ એક નાની વાત કરી તો બાપુ અહીંથી 100 કિલોમીટર આ કવિકાળનો જાગતો દેવ હનુમાનજી મહારાજો આ સુરતથી 100 કિલોમીટર ઉમરાપાડા પાસે રોજઘાટ અને ત્યાં દાદો એમ કહેવાય કે ઉભા હનુમાન બિરાજે છે. અંકિતભાઈ હાજર કોઈ વશ્ય નહીં, કોઈ બાપુ નહીં, કોઈ નહીં, ડાયરેક્ટ દાદો હાજર 21 કિલોની મૂર્તિ છે ભાઈ. અને તમારે દાદાની મૂર્તિ ઉપાડી લેવાની અને દાદાને એટલું જ અંતરથી કહેવાનું દાદા આજ અમારું કામ થાય એમ હોય તો મૂર્તિ ઊંચી ન થવી જોઈએ. બાપુ હૃદયના ફેફસા બહાર નીકળી જાય, મૂર્તિ જમીનથી સોખાવાના દાણા હોય હલતી નથી ભાઈ. હા, ક્યારેક જાગ્યો તમારા દુઃખ દૂર થાય. અંધશ્રદ્ધાનો વિષય નથી, શ્રદ્ધાનો વિષય છે ભાઈ. એટલે ભેસાણની પાસે સરદારપુર ગામ, પટેલના બાપા, નામ એનું ગાંજી બાપા કાથરોડિયા ભાઈ. આ ખેડૂતનું સંતાન છો બાપુ જેને ભક્તિ કરી છે એના ઇતિહાસો મારે કહેવા છે. એટલે કે જેઠ મહિનો કરો યોગ્ય હાડી બીજ કરી વગેરે વરસાદ નો થયા અને મૂંગા પહોળા જીવ તેથી વલખા મારતા હતા પાણી માટે અને તેથી સંધ્યાની વેળા ધીમા અંધારાના વળા ધરતીની માથે ઉતરે ભાઈ. અને ગામના ગવાળો તેથી ગાયો લઈને ગામના ગોંદરે આવે છે હો ભાઈ. અને હવેડા ખાલી હતા એટલે ગવાળો ગૌતરીઓને પાઠા મારીને ઘર બાજુ વાળીને લઈને જતા ત્યારે કાનજી બાપાએ જોયું અને કાનજી બાપાએ કીધું કે એ ગવાળો માવડીઓને હું કામ મારો છું. જયારે ગવાળોએ કીધું બાપા હું કરવા આજ જેઠ કરો હાડ કરો વહી ગયો બાપા, પાણી નથી ને આ પાણી માટે વલખા મારે એટલે બાપા એને બાઠા મારીને ઘર બાજુ વાળીને લઈને જાય છે. અને પાણી પીવાની જો ગાયું ભાંભોડા નાખે તો ખંભે રેલા હાથીડાનો ઘા કરી સીમમાં ધુડસિયા હનુમાન એ કાનજી બાપા હનુમાનની ડેરી આવીને બેહી ગયા. હનુમાનને કીધું કે એ હનુમાન તું જો રામ ભક્ત હતો હું તારો ભક્ત શું જોઉં છું કે વરસાદ કેમ નથી આવતો. અને રટણ ચાલુ કર્યું અંકિતભાઈ કે જાગ હનુમાન.
હાડા તણથી સુધી બાપુ ખાવાની વાત એક બાજુ પણ પાણીનું ટીપું ન પીધું કાનજી બાપાએ અને હાડા તણથી તેથી આભા મંડળની મલપા તેથી કાળા ડિબાંગ વાદળા મંડાણા અને જેથી હાડા ધરતીને ખોળે મહેમાન થયો હોય કણબીના દીકરા સભાકરા બોલે પણ કેવા બોલે બાપુ જેવા આવડે એવડા બોલે પણ આડા ધરતીને ખોળે મહેમાન થયો હોય પણ કેવો તો સીડા અસાડી વાદળા કાળા ધવળા અંબર સહ જસુ હોત રાતે માથે ઉછરા તે રાતે ધરો જીગોરા બોરલા સાથે વાહરે મંડાણી ધર ઠેક ધરા મૈગરા મંડાણા યા પાર કરે બહેંડાળા ઇન્દ્રવાળા પડતાળા પાણે હાથે હોત વાળા કાળા મંડાણા હિલોત કરે નગાવાળા ધગેગાળા નદીનાળા વાડીને કે હળામાંથી જળજળા ભેલિયા હતું હાથાવાળા ગ્રાહકવાળા સરિતા દોરમાં હાલે પાણાવાળા ફળકાળા એક ધરા પાટ કરે રોડવે ઉકવે જાણે ગીતરા જંગોરા હાલે સાકરે મંડપે હાલે જાનારા સમરા સોય તમે ચાલવાની મંડાણા ધરકાશામાં અવની હરકી ઠાઠ એકવા અને રાખી ઘાટ લોટ ગલોટા મારવા લાગે લોટ બોડ થાવ લાગ્યા બધા એ પાણી પાણી થઈ ગયું ને 5 ગામનું માણસો ભેળું થઈ ઢોલ નગારા સાથે અબેલ ગુલાલ ઉડાડતા કાનજી બાપાનું સન્માન કરીને લઈ ગયા ઘેરે આને ભક્તિ કરી કહેવાય ખાડા તેનજીમાં વરસાદ ને આવવું પડે એવી આ સૌરાષ્ટ્રની ધરા છે એટલે તો કીધું ને કે જ્યાં નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે પણ ડુંગરા ખુંદે એ ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે કે ભરે હજારદાર વીરપુર અને પાળિયાથી બગદાણે જે હરિહરનો હાથ કરે રોટલો કાઠિયાવાડી પણ સંત સુરાન દાતા પાછો મારો આ સુદામાને કેમ ભૂલાય હે કે મરી જવું પણ માગું નહીં તે કાઠિયાવાડી છે ભાઈ પણ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે ને રાખી દીકરો દીધો જંગ કાઠિયાવાડી છે પણ ન ખાવાનું ખાવા માંગ્યું એ મહેમાન મહાભરાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભરાડી છે પણ ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે પણ લાકડી લઈ તોપુ તગડી મહાત્મા મોહનદાસ કરમચંદ પણ ગાંધી પણ કાઠિયાવાડી છે અને છેલ્લે કવિ લખે કે તને ગોકુળિયામાં ગેમું નહીં અને મથુરા મેલી ભાગ્યો કે હે કૃષ્ણ તને ગોકુળિયામાં ગેમું નહીં મથુરા મેલી ભાગ્યો પણ રણ રણી છોડ કહેવાનું કૃષ્ણ પણ કાઠિયાવાડી છે ભાઈ અને હવે ની 2 પંક્તિ મેં લખી છે પોતે હા ગણબી દીકરા લખે નહીં હા આપણા વડીલો એમ કહેતા કે ગણબીની જીભ છે ને કવાડા જેવી હોય અને હાથ હોનાના હોય હા અંકિતભાઈ 18 કલાક મહેનત કામ કરવાની હોય તો ગણબી દીકરા કરી લે આપણી જીભ કવાડા જેવી છે એ અંગ્રેજોની સાહેબ નો કહેતા બહુ થાય તો કહેતા એ સાબડા કહેતા આપણી જીભ કવાડા જેવી પણ 2 કડી લખાઈ ગઈ છે અને ખેડૂનું સંતાન છો એટલે બાપુ લખી છે કે ચપૈયામાં જન્મી ભારત વિસરણ કરી શસ્ત્રથી નહીં પણ શાસ્ત્રથી લોજમાં દીક્ષા રહે અને જે ગઢડે બિરાજે અમારો બાપ ગોપીનાથ દાદો પણ કાઠિયાવાડી છે મારા વાલા હે અને એવો એક સૌરાષ્ટ્રની ધરતીનો અડાફીડ ખેડૂ કોઈ બાપુ મેસેજ નહીં કોઈ ફોન નહીં કોઈ એવું નહીં પણ એક ખેડૂતના દીકરા તરીકે બાપુ એવું લાગ્યું કે આ માણસે ખેડૂત માટે કામ કર્યું છે એટલે 2 શબ્દો લખ્યા કે જેને મહેનત કરી પરિશ્રમ કરી વતનનું જતન કર્યું મહેનત કરી પરિશ્રમ કરી વતનનું જતન કરી આ દુનિયાને ક્યાંક અલગ રાહ બતાવી અને જેને પરસેવો પાડીને પરિશ્રમની ગંગાને પ્રગટ કરીને પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા પણ કાઠિયાવાડી છે સૌરાષ્ટ્રની ધરતીમાં 125 સરોવર બનાવ્યા છે બાપુ એકવાર જોરદાર તાળીઓથી બતાવો ખેડૂતનું સંતાન છે પણ છેલ્લે કુંવર અંજનીનો ગોયકો અને એને રોળું રાવણનું રાધીમ અમરેલી માથે તેથી ધાનાડે રામો દેખ્યો ભાઈ કઈ અંગ્રેજને આવડીને કરીને વાળાને વાત નહીતર જર્મન જેવી જાત નો કહેવા દે રામડો ભાઈ આ એટલે મારી વાણીને વિરામ કરતા પહેલા 2 ઘડી સપાકડાની લઈ દઉં જેમ આપને મોજ આવે તો મારા વાલા વરહજો કારણ કે મોક્ષ રથ માટે હા કણબી દીકરા માગે નહીં તમને ખબર છે ને કે મરું પણ માગું નહીં મોય અપને તડકે જાગે પરમારથ કે તાજ મોહે માગન ન આવે લાજ હા એટલે ઓહો સુરત ગ્રુપ મારા વાલા નાના આનંદ છે ત્યારે સાંધા દોડિયા માંજરા વાળા હાકળ લે તો બાંગ સુટા બાંગ બોલે ગામડામાં ભૈયા હાકળ બાકે યે જૂતા સિંહ જમ જાણા બજતા પનાકે જાણે કોટા હાથ માંગ કોટા ભોટા ગમ કુટા તો જાણા વાળા ભેગ વાળા બાલે વાળા ભેગ થઈ પાટુ વાળા મંડી વાળા રંગ તારા ભોડાળા વઠાળા વાહે વાદળા ના કોર કોડે પટ ગાળે બંધ ગાળે વાકા રામ જોર જતો ભેગાના જણકે ભાડે ઠાણકી પાકરા કાને જણકી ગરડા બાગ ઉઠિયા તો ના રણકે સિંધવારા ઠાણકે ઉઠિયા રોગા ઠાણકી મામલા હુડા કરે મારી હનુમંત ધોંગવારે લોકાડાળા જેવા વાળા ગળા દોડી આવી છે થોડે દઈએ ગામડામાં લોકોવાને પડે તારા મારી ધમ રોળી વાળે બેરાય કે નહીં
વાળા એકાદી કળાના માણ અંબારી પછાડી માળ હવે તો ગ્રામ જાતો આમદરી વિસરીમાં નારી સત અજબિયા અજબિયા માગે તારી તો ધરી નામી અને પટી પટી યટી યટી આગે રાખી ધમકતી પટી પાર ધસતી હાથમાં હે રાખવા દેનો મંગોળી ધતમાં ધની મંગોળી સુગતી પાર વળી રંગ બાદ હારે ની હરી હારામ સડા અસાડી વાદળા ગાળા દવડા એમ બધો દોહે દગુ હોતો રાતે માથે ઉછેડા કે રાતે જાતો દીગોરા મોરલા સાથે વાહરે મનાડું જડું યકી ગાળા બેગરાના મંડાણા પાલે ચારે સામેડાળા ઇન્દ્રવાળા ભડકાળા પાણીવાળા હાથે વાંધોવાળા ગાળા મનાણા હિંદો નગાવાળા ધનેગાળા જદીનાળા ફાડી નાખા હાલા માથે દળા દળા ભેલી જાવ દૂર જતો હાદાવાળા તાહતવાળા ભજતા દોરમાં હાલે માણાવાળા ગળ ગાળા હેલ તારા પાડ હાલો ભૌતિકભાઈ છેલ્લી લાઈન હાલે છો અને એવી જેને હિન્દુસ્તાનને એમ કે હિન્દુત્વ જાગૃત રાખવા માટે છત્રપતિ શિવાજી મહારાજ અને રાણો પ્રતાપ સૂર્ય અને ચંદ્રની જે વિચાર છે એ હલ્દીના મેદાનમાં મહારાણા પ્રતાપ ઉતરે પણ કેમ લેડ હલ્દી મેદાન માથે યવનની ફોજ સામે વરવાને હાલે સાહેબ મુગલોની ફોજ થતો એકલો તારીખ રાણો હડકો એકતા વિના નોકના મંડાર માને રાજપૂત ફોજ માથે કોઈ